વડોદરા બેઠક પરથી ભાજપનો ઉમેદવાર રંજન ભટ્ટે ઉમેદવારી ન કરવાનો નિર્ણય કર્યા બાદ તેઓની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી હતી, જેમાં તેઓએ કહ્યું કે સવારે ભગવાનની પૂજા કરી પછી લાગ્યું કે ચૂંટણી લડવી નથી અને મેં સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી। તેઓએ વધુમાં કહ્યું કે મંડળથી લઈને કાર્યકરોની ટીમ હોય કે પછી વડોદરાના ગ્રામ્ય શહેરના કોઈ મતદારો નારાજ નથી, પરંતુ અંગત કારણોસર તેમજ ખોટી રીતે બદનામ કરવામાં આવે તે કોઈ પણ મહિલા ચલાવી ન લે તેથી રાજીનામું આપ્યું। રંજન ભટ્ટે વધુમાં દાવો કર્યો કે મને કોઈ દ્વારા કહેવાયું કે પ્રદેશમાંથી પણ કોઈએ કીધું નથી, પણ રોજ નવું ગતકડું હોય તેના કરતાં સામેથી કહી દઈએ કે ચૂંટણી ન લડવાની ઈચ્છા દર્શાવી। मैं तमने कहूँ माराथी कोई कहेवामां आव्युं के नथी, प्रदेशथी कोईए कीधुं। हूँ मारी जाते सवारमां मारा अवधूत पासे बेसीने बैठी अने मने एम थयुं के रोज कई नवुं गतकडुं होय एना करતાં सामेथी कही दईए के भाई बीजा उमेदवार मारुं भाजप के मारी वडोदरा आना माटेनुं कई बी खराब थाय ए हूँ वडोदरानी छुं એટલે હું સામે ચાલીને ચૂંટણી ન લડવાની ઈચ્છા બતાવી દઉં તો વધારે સારું, અને એટલે મેં સામે ચાલીને આ ઈચ્છા